ટેક્સટાઇલનું હબ છે, હીરાની ચમકમાં નાહતી આ નગરી તો છે જ, પણ ટેક્સટાઇલની આવકની ખનક પણ અહીંયા એવી જ છે. પણ જેમ હીરામાં ઉઠમણા થઈ રહ્યા છે એમ હવે ટેક્સટાઇલમાં પણ ઉઠમણા થઈ રહ્યા છે અને વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ફોસ્ટા પણ એક્શનમાં આવ્યું છે ને એની સાથે સાથે હવે આ ઉઠમણા રોકવા માટે એક પોલિસી બનાવવાની પણ માંગ ઉઠી છે. આઝમ પાસેથી વિસ્તારથી જાણીએ. આઝમ, નુપુર, એકદમ તમારી વાત સાચી છે. જે રીતે વિશ્વના અંદર હીરા અને કાપડ ઉદ્યોગ માટે સુરત જાણીતું છે અને હીરા બાદ હવે સુરતમાં પણ આપણે સમય અંતરે જોતા હોય છે કે કાપડ ઉદ્યોગમાં પણ ઉઠામણા સામે આવતા હોય છે. કેટલાક ઘોડા તરીકે બેસી જતા હોય છે અને પોતાની ઓળખ છુપાવીને આ ધંધો કરતા હોય છે. સફેદ ગ્રે કાપડ લઈ લેતા હોય છે, રંગીન કાપડ લીધા બાદ એ વિશ્વાસ જીતી લેતા હોય છે અને ત્યારબાદ મોટી રકમનું કાપડ લીધા બાદ ગાયબ થઈ જતા હોય છે. આવી જ રીતે સુરતના અંદર ફરી એકવાર સામે આવ્યું છે. 1 કરોડથી વધુનો ઉઠામણોનો મામલો સામે આવે છે, જેના અંદર 9 જેટલા વેપારીઓ પોતાના પૈસા ફસાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઉઠામણાના એક દિવસ અગાઉ જ એક મિટિંગ મળી હતી, જેના અંદર ફોસ્ટાના કૈલાશ હકીમ દ્વારા મિટિંગ રાખવામાં આવી હતી. મહત્વની બેઠક હતી. અમદાવાદથી મોટી સંખ્યામાં કાપડના વેપારીઓ આવ્યા હતા અને એક પ્રોપર વેના અંદર આ માલની ખરીદી થવી જોઈએ, અજાણ્યા વ્યક્તિ પછી માલ ના લેવો જોઈએ, આ વાતો કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ કેટલાક વેપારીઓની લાલચ કહો કે પછી જાગૃતતાનો અભાવ કહો, ફસાતા હોય છે. બસ આ 9 વેપારી એના અંદર સંડોવાઈ ગયા છે. જી.